મિત્રો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 56 વિષયની માહિતી પ્રાપ્ત કરીશું. સર્વ કર્માણી અપી સદા કુર્વાણા મત વ્યાપાસર્ય મત પ્રાસાદાન આવોપનોપ્તિ શાશ્વતમ પદમ અવ્યયમ, અર્થાત મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. મદ વ્યપાસર્ય શબ્દનો અર્થ થાય છે પરમેશ્વરના સંરક્ષણમાં ભૌતિક સંસર્ગ દોષમાંથી મુક્ત થવા માટે શુદ્ધ ભક્ત પરમેશ્વર કે તેમના પ્રતિનિધિ સદગુરુની દોરવણી હેઠળ કાર્ય કરે છે. તેને માટે સમયની કોઈ મર્યાદા નથી. હંમેશા 24 કલાક 100% પરમેશ્વરના નિર્દેશોમાં કાર્ય કરે છે. એ જ રીતે કૃષ્ણ ભવના વૃત્તમાં પુરવાયેલો ભક્ત ઉપર ભગવાન અત્યંત દયાળુ હોય છે. અનેક પ્રકારના મુશ્કેલીઓ હોવા છતાં તે અંતે દિવ્ય ધામને કૃષ્ણલોકમાં પ્રાપ્ત કરે છે. ત્યાં તેને પ્રવેશ સુનિશ્ચિત હોય છે, એમાં કોઈ શંકા નથી. એવા તે દિવ્ય ધામને કોઈ પરિવર્તન થતું નથી. દરેક વસ્તુ સનાતન, અવિનાશી તથા જ્ઞાનથી ભરપૂર હોય છે. મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકના નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.